વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરી રહ્યા છે અને અત્યારે આપણે 10માના એક પર્ટિક્યુલર ટોપિકને કન્ટિન્યુ કર્યું છે, જે આપણા ગ્રામરના બેઝની સાથે સાથે વોકેબ્યુલરી અને સ્પોકનમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે વાત કરી રહ્યા છે ફંક્શનની. સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 10ની અંદર, એટલે આમ તો સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, 11 અને 12 સુધીમાં ફંક્શન બેઝડ એક્સરસાઇઝીસ આવશે તમારી. આપણે અત્યારે જે છે સ્ટાન્ડર્ડ 10ના ફંક્શનના ટોપિક નંબર 4ની વાત કરી રહ્યા છીએ, જેનું નામ છે સ્પેસિફાઈંગ લોકેશન અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. બંનેમાં થોડોક ડિફરન્સ છે, પણ વાત અહીંયા જગ્યા, સ્થળ, લોકેશન, પ્લેસની જ થઈ રહી છે. એટલે આપણે આ ટોપિકને એક સાથે કન્ટિન્યુઅસલી લઈ લીધું છે, જેથી કરીને તમે એને ઇઝીલી સમજી જાઓ. આની પહેલાં આપણે 3 ટોપિક જોઈ લીધા છે, જે બહુ જ સિમ્પલ છે. હવે આપણે ટોપિક નંબર 4 સ્પેસિફાઈંગ લોકેશન અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કરીશું. સ્ટુડન્ટ્સ, બીજી ખાસ વસ્તુ કહેવી છે કે આ જે ટોપિક છે એ તમારા યુનિટ નંબર 1, આપણી ટેક્સ્ટબુકનો યુનિટ નંબર 1 છે, એને અકોર્ડિંગલી આપવામાં આવ્યું છે. ફંક્શન બેઝડ એક્સરસાઇઝીસ તો પહેલાં સમજી લઈએ કે કેવી રીતે પૂછાય છે. આ વાત આપણે પહેલાં પણ કરી છે, તેમ છતાં ફરીથી કરીએ. 3 રીતે પૂછાય છે. સેક્શન સીમાં ક્વેશ્ચન નંબર 32 to 34, 3 માર્ક્સ. મેચ ધ લેંગ્વેજ, એમાં સૌથી સિમ્પલ છે, ફક્ત સેન્ટેન્સ છે. કીવર્ડ્સની મદદથી તમારે ફક્ત એનું ફંક્શનનું નામ એની સાથે જોઈન્ટ કરી દેવાનું છે. 3 માર્ક્સનું પોર્શન છે. ત્યાર પછી 35 to 37 છે, એ 3 માર્ક્સનું છે અને એમાં તમારે એક ડાયલોગ છે, કન્વર્સેશન છે, એમાં એક સ્પેસ બાકી રાખ્યો છે. એ સ્પેસમાં તમારે નીચે આપેલા 4 ઓપ્શનમાંથી ABCD 4 ઓપ્શનમાંથી એક સેન્ટેન્સ અકોર્ડિંગલી ધ ફંક્શન સાચો પસંદ કરીને મૂકવાનું છે. મિત્રો, આ MCQs બેઝડ છે, એટલે તમે એને ઇઝીલી સમજીને એનું નામ, એને જે પર્ટિક્યુલર આન્સર છે એ તમે મૂકી શકો છો. અને ત્યાર પછી જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે અગેન તમારે વાત તો ફંક્શનની જ કરવાની છે. તમે ગમે તે વર્ડ યુઝ કરો, પણ ફંક્શનને અકોર્ડિંગલી તમારે વાપરવાના રહેશે. હવે આપણે શરૂઆત કરીએ વોટ ઇઝ ફંક્શનથી. અગેન ફંક્શનલ ગ્રામર છે. આપણે ફંક્શન એટલે કાર્ય અને ફંક્શનલ ગ્રામર એટલે કાર્યાત્મક વ્યાકરણ, જેને ભાષાના સામાજિક અને વાસ્તવિક કાર્યો સાથે નિસ્બત હોય. એક એવું વ્યાકરણ જે વાતચીતમાં કરવા માટે ભાષાનો કેવી રીતે ઉપયોગ થાય એનું વિશ્લેષણ કરે છે. એટલે ખાસ કરીને સ્પોકનની અંદર, અહીંયા રિટર્ન તો અત્યારે તમે રિટર્નમાં કામ કરી રહ્યા છો, બિકોઝ તમે એક્ઝામનું પેપર લખવાના છો. પણ જ્યારે તમે સ્પોકનની વાત કરશો તો આ ફંક્શન તમને એઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે આનું મેઇન જે છે એ તમે કન્વર્સેશનને દરમિયાન કયા શબ્દોનો કેવી રીતના યુઝ કરો છો એ વસ્તુ તમને બતાવે છે. એટલે ફંક્શનલ ગ્રામર જે છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન એટલે શું? સીધું તમે બતાવો મને, તો તમે શું બતાવો છો? ભાઈ, લોકેશન એટલે જગ્યા, કોઈ સ્થળ. કરેક્ટ. ખાસ કરીને તમે ગૂગલ મેપમાં જુઓ છો. ગૂગલ મેપની અંદર જ્યારે તમે એને ઓપન કરો છો તો એક ફોટોની સાથે પેલા રેડ કલરનો માર્ક આપેલો છે. ઇટ શોઝ ધ લોકેશન, એક્ઝેક્ટ લોકેશન બતાવે છે. જ્યારે સ્થળ દર્શાવવો હોય ત્યારે સ્પેસિફાઈંગ લોકેશન વાપરવામાં આવે છે. કોઈ સ્થળ કે જગ્યાનું નામ હોય અથવા તો સ્થાન દર્શક શબ્દ હોય. એટલે પાછું જેમ ટાઈમમાં આપણે જોયું કે ખાલી આંકડા જ હોવા જરૂરી નથી, પણ બર્થડે, ઓન હર બર્થડે તો એ પણ ટાઈમ બતાવે છે. ઓન મંડે ટાઈમ બતાવે છે. ખ્યાલ આવે છે? બિફોર આફ્ટરનો ઉપયોગ કરી, બિફોર કમ્પ્લીટિંગ ધ હોમવર્ક, આફ્ટર ફિનિશિંગ ધ એક્ઝામિનેશન. એટલે આ બધી વસ્તુ પણ ટાઈમ ડ્યુરેશનને ડિસ્ક્રાઇબ કરે છે. સેમ એઝ
પ્લેસ એટલે કોઈ સ્થળનું જ નામ હોય, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે સ્થળ એટલે એક્ઝેક્ટ જગ્યા, પણ હા તમે એની સામે, એની બાજુમાં, એની નજીક એવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીને પણ સ્થળ દર્શક શબ્દોનો ઉલ્લેખ કરી શકો છો. અહીંયા આપણે એના કીવર્ડ્સ જોઈએ પહેલાં તો તમને ખ્યાલ આવી જશે. ઇન, ઓન, નિયર, એટ, ઇન્ટુ, ઓવર, અબો, એટ એક્સ્ટ્રા. એટલે આ સિવાય પણ બીજા શબ્દો છે. જો હવે ઇન, ઓન અને એટ એ આ ત્રણ શબ્દો આપણે ટાઈમ માટે પણ યાદ કર્યા હતા કે ઇનની સાથે મંથ હોય, ઓનની સાથે ડે હોય અને એટની સાથે એક્ઝેક્ટ ટાઈમ હોય. આ ત્રણ પ્રેપોઝિશન અગેન પ્લેસ પણ દર્શાવે છે. ઓન એમજી રોડ, ખ્યાલ આવે છે. ઇન અમેરિકા, ઇન મિર્ઝાપુર, એવા આખા મોટા વિસ્તારની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરીશું. ખ્યાલ આવે છે. એટલે કે સ્ટુડન્ટ્સ તમારે યાદ રાખવાનું છે કે ઇન, ઓન અને એટ એવા શબ્દો જે છે જે ટાઈમની સાથે સાથે પ્લેસને પણ ડિસ્ક્રાઇબ કરે છે. એટલે તમારે બંને વસ્તુ તમારા મગજમાં રાખવી પડશે તો જ તમે એનો પરફેક્ટલી આન્સર ચૂઝ કરી શકશો અથવા તો એને કમ્પ્લીટ આન્સર કરી શકશો. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ કેવી રીતના પ્લેસીસ લખાય છે. તો તમને ધીમે ધીમે ખ્યાલ આવી જશે કે ઓ આવી રીતે હોય એટલે પ્લેસ દર્શાવે છે. સિમ્પલ છે. ઓન એમજી રોડ, ભાઈ ખાસ કરીને વાતચીત હોય અથવા તો તમે એડ્રેસ વાંચો છો, વેન્યુ કોઈ જગ્યાએ ખાવાના, એટલે ખાસ કરીને કોઈ ઇન્વિટેશન કાર્ડ આવે છે એમાં કઈ જગ્યાએ, આપણે ઇન્વિટેશન કાર્ડમાં લગભગ બધું વાંચતા નથી, હા પણ એ વાંચીએ છીએ કે ભાઈ મેઇન રિસેપ્શન ક્યાં છે, આપણે ડિનર માટે કે લંચ માટે કઈ જગ્યાએ જવાનું છે. તો એ જગ્યાની જો તમે પહેલી જ વાર જોતા હશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ એ શું બતાવે છે, ક્યાં હશે. તો એની અંદર એક હોલનું નામ હોય. હવે એ હોલને તમે જોયો ન હોય પણ એની આજુબાજુના વિસ્તારને આધારે એ જગ્યાને તમે શોધી શકો છો. ઇન ધ રૂમ, અગેન સ્પેસ પ્લેસ બતાવે છે. નિયર ગાંધીનગર, ઓન ધ બેંક ઓફ ધ નર્મદા, નર્મદા નદીને કિનારે, એટલે એ પણ પ્લેસ દર્શાવે છે. બિટવીન બરોડા એન્ડ સુરત, જો હવે તમે અહીંયા પ્રેપોઝિશન પણ જોતા જાઓ, ઓન, ઇન, નિયર, બિટવીન, આ બધા પ્રેપોઝિશન પણ તમને ખ્યાલ આવી જશે. વેર આમ તો પ્રશ્ન વાક્યમાં પણ હોય તો પણ પ્લેસ બતાવે છે, પણ વિધાન વાક્યમાં પણ આપેલું હોય તો પણ એ પ્લેસ બતાવે છે. એટ દાંડી, જો હવે ઓન આવી ગયું, ઇન આવી ગયું અને એટ પણ આવી ગયું છે. ટુ સ્કૂલ, તમે ક્યાં જઈ રહ્યા છો, વેર આર યુ ગોઈંગ, આઈ એમ ગોઈંગ ટુ ધ સ્કૂલ. ટુ સ્કૂલ, ટુ માય હોમ, ટુ ધ ગાર્ડન, ખ્યાલ આવે છે. એટલે ટુ એ પણ એની સાથે પણ, હા ટુનો ઉપયોગ આપણે ટાઈમની સાથે પણ કરીએ છીએ અને અહીંયા પ્લેસની સાથે પણ આપણે દર્શાવીએ છીએ. એટલે આ બધા પ્રેપોઝિશન છે અને આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. આ બધા ફ્રેઝિસ છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આવી કોઈ વસ્તુ હોય. સમજો કે નિયર ગાંધીનગરની જગ્યાએ નિયર બેંક હોય, નિયર પોસ્ટ ઓફિસ હોય, તો તમને એટલું તો ખ્યાલ હોય કે ભાઈ નિયર શબ્દ છે અને કોઈ જગ્યાનું નામ છે. ઇટ શોઝ ધ એક્ઝામ્પલ ઓફ પ્લેસીસ. એટલે એ ખાસ વસ્તુ તમારે યાદ રાખવા માટે આ એક્ઝામ્પલ્સ તમને આપી દીધા છે. પ્લેસ જે છે એને ઓળખવું બહુ જ સિમ્પલ છે. ટાઈમ ઝોનની સાથે સાથે જેમ આપણે ટાઈમને ઓળખી લીધો છે, એના પોઈન્ટ ઓફ ટાઈમને ઓળખ્યો, ડ્યુરેશન ઓફ ટાઈમને ઓળખી લીધો, હવે આપણે પ્લેસને ઓળખવાનો રહેશે. અને સ્થળ જે છે તમે ઇઝીલી એને જોઈ શકો છો. ઇઝીલી પ્લેસીસની અંદર બીજું શું હોય, એક તો તમે સ્થળ, એટલા બધા સ્થળ આપણી આજુબાજુ છે અને આપણે જનરલી એડ્રેસીસની અંદર એ સ્થળોને જોયેલા છે, વાંચેલા છે, સાંભળેલા છે, તો યુ કેન ઇઝીલી રેકગ્નાઇઝ. હવે આપણે જઈએ સીધી એક્સરસાઇઝ તરફ. મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન. ફરીથી સેન્ટેન્સીસ આપ્યા છે અને ફંક્શનના નામ આપ્યા છે. હવે સ્ટુડન્ટ્સ એક વસ્તુ યાદ રાખો, હવે જેમ જેમ આપણે આ એક્સરસાઇઝ કરીશું એમાં તમને મિક્સ ફંક્શન આપીશું. એવું નહીં કે અત્યારે આપણે પ્લેસીસ કરી રહ્યા છે તો 5 કે 6 સેન્ટેન્સીસ પ્લેસીસના જ હશે, નહીં. હવે આપણે એની અંદર વેરિએશન્સ લાવવા માટે જે અત્યાર સુધી તમારા ફંક્શન્સ ચાલી ગયા છે એ બધા જ ફંક્શન્સ આપણે 1 by 1 ઇન્ક્લુડ કરતા રહીશું. How long have you been standing in this queue? Mahesh works
in the city post office. Geeta has been studying since 6 o'clock. I live in Arihant society which is near Nehru Nagar. My teacher began to write after cleaning the blackboard. આ 5 સેન્ટેન્સીસ આપ્યા છે. હવે આપણે ફંક્શનના નામ જોઈએ. એમાં આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ, સ્પેસિફાઈંગ લોકેશન. આ 4 ફંક્શન તમને આપ્યા છે. તમારે પહેલા આઈડેન્ટિફાઈ કરી લેવાના છે કે કોની સાથે કયો ફંક્શન પરફેક્ટલી અપ્રોપ્રિએટ છે. જો સમજી લો પહેલું સેન્ટેન્સ છે હાવ લોંગ, એટલે તમને ખ્યાલ આવશે કદાચ, હા જેમણે સી વિચાર્યું છે ડ્યુરેશન ઓફ ટાઈમ, તો એનો જવાબ સાચો પડશે. એટલે પહેલાનો જવાબ કયો બનશે? 1 નો જવાબ આન્સર બનશે સી. ઓકે, બીજો છે મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. અહીંયા ટાઈમ છે કંઈક, કોઈ પણ પ્રકારનો ટાઈમ નથી, એટલે તમારો જવાબ બનશે ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ લોકેશન. સ્ટડીંગ સિન્સ 6 o'clock. સિન્સ અને એક્ઝેક્ટ ટાઈમ છે એટલે કયું બનશે? કરેક્ટ, પોઈન્ટ ઓફ ટાઈમ. જે વિદ્યાર્થીઓ, એટલે તમે આ વિડીયોને જોતા જાઓ અને સાથે સાથે તમે તમારી રીતે એના આન્સર્સ તમારી નોટબુકમાં લખતા જાઓ, જેથી કરીને તમે તમારી જાતને ઇવેલ્યુએટ કરી શકો, એને તમે સમજી શકો કે તમે કેટલી જગ્યાએ સાચા પડો છો. 4th નંબરનો સેન્ટેન્સ વિચારો. આઈ લીવ ઇન અરિહંત સોસાયટી વિચ ઇઝ નિયર નહેરુ નગર. આપણે પહેલાં જ વાત કરી નિયર ગાંધીનગર. મેં પહેલાં જ કીધું ગાંધીનગર ના હોય પણ નિયર શબ્દ હોય અને કોઈ જગ્યાનું નામ હોય. નહેરુ નગર એ પણ કોઈ પ્લેસ છે, એટલે ઓબ્વિયસલી શું બનશે? કરેક્ટ બનશે તમારું સ્પેસિફાઈંગ લોકેશન. અને છેલ્લું છે માય ટીચર બિગિન ટુ રાઇટ આફ્ટર ક્લીનિંગ ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ સાફ કર્યા પછી. આફ્ટર આપણે કઈ જગ્યાએ મૂકેલું છે કીવર્ડ્સમાં? પોઈન્ટ ઓફ ટાઈમ નથી, ડ્યુરેશન નથી, અહીંયા કોઈ સ્થળ નથી, તો શું બનશે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઓકે, એટલે હવે આ તમે મેચ ધ સેન્ટેન્સીસમાં આપણે ટાઈમના 3 જોઈ લીધા છે અને લોકેશન પણ જોઈ લીધું છે. જેમ જેમ આગળ જઈશું એમ એમ આપણે એમાં સેન્ટેન્સીસમાં વેરિએશન્સ લાવતા રહીશું. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 2 ની. કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ ફંક્શન. મોહિત, વિલ યુ શો મી વેર એમજે લાઇબ્રેરી ઇઝ? તો ડેવિડ કંઈક રિપ્લાય કરે છે વી ડોન્ટ નો અબાઉટ ધેટ. એને રસ્તો પૂછ્યો છે કે ભાઈ એમજે લાઇબ્રેરી ક્યાં છે, તો એને શું બતાવવું પડશે? એનું લોકેશન. જુઓ હવે એમાં આપે છે વાય ડુ યુ વોન્ટ ટુ ગો ટુ એમજે લાઇબ્રેરી, એ બોલે એટલે એ ઓપ્શનમાં છે. નંબર ઓફ બુક્સ કેપ્ટ ઇન એમજે લાઇબ્રેરી. એમજે લાઇબ્રેરી સિચ્યુએટેડ નિયર ટાઉન હોલ ઇન એલિસ બ્રિજ. આ વસ્તુ થઈ ગઈ છે. આપણે ડિસ્કસ અત્યારે કોઈ આન્સરની નથી કરતા. હાઉ લોંગ હેવ યુ બીન સ્ટેઇંગ ઇન ધ લાઇબ્રેરી. 4 ઓપ્શન આપ્યા છે, એમાં 2માં ક્વેશ્ચન છે, 2માં સિમ્પલ સેન્ટેન્સીસ આપેલા છે. તમે તમારી રીતે સમજીને રાખો કે કઈ જગ્યાએ લોકેશન બતાવેલું છે. લાસ્ટમાં આપણે એના આન્સર વિશે વાત કરીશું. બીજો ડાયલોગ પણ જોઈ લઈએ. મોના, ભગતસિંહ વોઝ અ યંગ મેન ઓફ જટ ફેમિલી. વેર વોઝ હી બોર્ન? જન્મ સ્થળ કયો છે? તો જયાને પૂછે છે તો જયા કંઈક રિપ્લાય આપે છે એ વન્ડરફુલ. બી માં કહે છે હી વોઝ બોર્ન ઇન બંગા વિલેજ ઇન લિયાપુર ડિસ્ટ્રિક્ટ. આ એનો બીજો જવાબ છે, એટલે બીજો ઓપ્શન છે આપણા માટે. સી માં છે વાય શુડ વી નો? શા માટે આપણને જાણવાની જરૂર છે? અને ડી માં છે હી ફાઉટ ફોર ધ ફ્રીડમ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયા માટે એમણે ફ્રીડમ ફાઇટ કરી હતી, એટલે સ્વતંત્રતાની લડાઈ કરી હતી. હવે તમારે વિચારવાનું છે અહીંયા સુધીના ટાઈમમાં તમને ખબર પડી જવી જોઈએ કે તમારે એમાં કયો ફર્સ્ટમાં કયો આન્સર છે અને સેકન્ડમાં કયો છે. એ તમારે અકોર્ડિંગલી તમારે વિચારીને રાખવાનું છે. હવે આપણે વાત કરીએ આન્સરની. જોઈ લો, પહેલાનો આન્સર છે સી, ઇઝ સિચ્યુએટેડ નિયર ટાઉન હોલ. ખ્યાલ આવ્યો? અને બીનો આન્સર એટલે સેકન્ડનો આન્સર છે બી. અગેન એમણે જવાબ આપ્યો છે બોર્ન ઇન બંગા વિલેજ ઇન લિયાપુર
ડિસ્ટ્રિક્ટ. એટલે આ સિવાય કોઈ પણ સેન્ટેન્સમાં સ્થળનો ઉલ્લેખ નથી થયો. એટલે સ્ટુડન્ટ્સ, જેટલું તમે ફક્ત તમારે એ સમજવાનું છે કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે તો સ્થળ મને કઈ જગ્યાએ દેખાય છે, ઇટ વિલ બી યોર આન્સર્સ. તમને ઓપ્શન એટલા ઇઝી આપવામાં આવશે કે જેથી કરીને તમે એને ઇઝીલી રેકગ્નાઇઝ, ઇઝીલી તમે એને આઈડેન્ટિફાય કરી શકશો. હજી આપણી એક્સરસાઇઝ નંબર 3, ક્વેશ્ચન નંબર 3 બાકી છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન given in the brackets. When did Dr. Desai visit? Describing place. અહીંયા કોઈ એક એવું સ્થળ કે કંઈ એવું મૂકવું છે જો પ્રશ્નને અંતે ક્વેશ્ચન માર્ક છે. ક્યારે એમણે મુલાકાત લીધી હતી, ક્યાંની, એ તમારે ડિસાઇડ કરવાનું છે સ્ટુડન્ટ્સ. આમાં તમારે જે શબ્દ મૂકવાનું હોય બટ અકોર્ડિંગલી ફંક્શન. જગદીશ આશ્રમ ઇઝ, સ્પેસિફાઈંગ લોકેશન કરો કે ભાઈ એ ક્યાં આવેલું છે. મહેશ હેઝ રેન્ટેડ અ હાઉસ ડેશ, સ્પેસિફાઈંગ લોકેશન. ઘર લીધું છે તો ક્યાં લીધું છે આપણે એ બતાવવું પડે ને. ધ લાઇબ્રેરી ઇઝ, ફરીથી સ્પેસિફાઈંગ લોકેશન છે. અને ધ મ્યુઝિક ક્લાસ વિલ, સ્પેસિફાઈંગ ટાઈમ. 5th નંબરનો જે આન્સર છે એ ટાઈમ ઝોન વાળો છે, એમાં લોકેશન તમારે આપવાનું નથી. જો ઉતાવળમાં તમે એમાં પણ લોકેશન મૂકી દેશો તો તમારો આન્સર રોંગ થશે. 4 જે છે તમારા ફર્સ્ટ એ લોકેશન જ બતાવે છે, બટ એ સેન્ટેન્સ જે આપેલો છે એ અકોર્ડિંગલી તમારે પાછળનો સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનો રહેશે. એટલે કે તમે કોઈ સ્થળનું નામ મૂકો છો, વેન ડીડ ડોક્ટર દેસાઈ વિઝિટ, તો ક્યાંની વિઝિટ કરી તો તમે મૂકી દો અમેરિકા, સાપુતારા, આબુ, ગમે તે વસ્તુની. પણ હવે એમ પૂછો મહેશ હેઝ રેન્ટેડ અ હાઉસ, એણે ઘર લીધો છે તો ક્યાં લીધો છે, તો ઇન અમેરિકા પોસિબલ છે. તમે નિયર શબ્દ વાપરવાનો છે, વાપરી શકો છો. તમે ઓન વાપરવાનો છે, તમે એટ વાપરવાનું છે, વોટ એવર યુ વોન્ટ. તમારે બિટવીન વર્ડ યુઝ કરવાનો છે, બટ યાદ રાખવાનું છે કે તમારો પ્લેસને અકોર્ડિંગલી હોવો જરૂરી છે. હવે એના આન્સર્સ જોઈએ. તમે તમારી રીતે એના આન્સર મૂકી શકો છો અને પછી આન્સર્સ છે, જરૂરી નથી કે એ જ આન્સર સાચા છે. હું જે આન્સર આપું છું એ સિવાયના આન્સર પણ સાચા હોઈ શકે છે. ઓકે, લેટ્સ ડિસ્કસ અબાઉટ ધી આન્સર્સ. પહેલો જ, વેન ડીડ ડોક્ટર દેસાઈ વિઝિટ અમેરિકા. જો અમેરિકા, લંડન, યુરોપ, વોટ એવર યુ વોન્ટ. જગદીશ આશ્રમ ઇઝ સિચ્યુએટેડ નિયર ઇન સાઉથ ભોપાલ, સાઉથ ભોપાલની નજીકમાં. ખ્યાલ આવે છે, તમે નિયરનો ઉપયોગ કર્યો છે અને સિચ્યુએટેડનો ઉપયોગ કર્યો છે. મહેશ હેઝ રેન્ટેડ હાઉસ નિયર હિઝ કોલેજ, એના કોલેજની નજીક એણે ભાડાથી ઘર લીધું છે. ધ લાઇબ્રેરી ઇઝ ઓન એમજી રોડ, સીધું છે ભાઈ, એમજી રોડ ઉપર છે, વાત પતી ગઈ. ધ મ્યુઝિક ક્લાસ વિલ બિગિન આફ્ટર ધ સમર વેકેશન. અહીંયા સમર વેકેશન છે, પ્લેસ બતાવવાનું નથી, કેમ કે બ્રેકેટમાં જુઓ સ્પેસિફાઈંગ ટાઈમ છે. એટલે આપણે ટાઈમ જ્યારે બતાવીશું તો આપણે ટાઈમને અકોર્ડિંગલી વર્ડ્સ મૂકીશું. એટલે સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે પ્લેસીસ જે છે એને સમજવું અને એના આન્સર્સ આપવા એ ખૂબ જ ઇઝી છે. એટલે એ વસ્તુને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. 3 ટાઈપની એક્સરસાઇઝના એક્ઝામ્પલ્સ, એના આન્સર્સ, એના ક્વેશ્ચન્સ અત્યારે તમારે અહીંયા જે વિડીયોઝમાં આપેલા છે એ લખીને તમારી નોટબુકમાં ફેર કરી લેવાનું છે. નેક્સ્ટ ટાઈમ આપણે જેમ આગળ ફિનિશ કરતા રહીશું એમ વચ્ચે આપણે એક્સરસાઇઝીસ એડ કરતા રહીશું. કીપ લર્નિંગ, હંમેશા ભણવાનું કન્ટિન્યુ જ રાખો. હવે આપણે પ્લેસની વાત કરી છે આ વિડીયોમાં. એટલે પ્લેસ એટલે આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્લેસ કયું છે? આપણું ઘર. ઇટ્સ નોટ હાઉ બિગ ધ હાઉસ ઇઝન્ટ હાઉ હેપી ધ હોમ ઇઝ. ઘર કેટલું વિશાળ છે, ઘર કેટલું મોટું છે, કેટલું વધારે એની અંદર સ્પેસ છે, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એ જરૂરી નથી. બટ હા, એ જરૂરી છે કે એ કેટલું ખુશ છે. તમે એ ઘરમાં કેટલા ખુશ છો, કેટલા હેપી છો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો ઓલવેઝ સ્ટે હેપી એન્ડ સ્ટે હેલ્ધી. અને ઘરમાં અત્યારે તો રહેવાની સિઝન છે એટલે ઘરમાં જ રહો અને હેપી અને હેલ્ધી રહો.